गुड मॉर्निंग बच्चा लोग, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ગુડ મોર્નિંગ. આ સ્ક્રીન દેખાય છે બચ્ચાઓ? હા. ઓકે. થોડુંક રિવાઇઝ કરી લઈએ. ધોરણ 8 ચેપ્ટર નંબર 4 સમીકરણની વાત કરીએ છીએ. આજે આપણે હવે સમજો ખાસ જે સમજાવું છું એ. એબીસીડી ના જે પેલા એક્સ વાય ઝેડ એસ ટી એ બી સી જે પણ એ ટુ ઝેડ માંથી કોઈ પણ અક્ષર આપ્યા હોય એને શું કહેવાય બેટા? ચલ કહેવાશે. શું કહેવાશે? ચલ કહેવાશે. બરાબર? દાખલા તરીકે એક સમીકરણ હું અહીંયા લખું છું. બે એક્સ વત્તા 3 બરાબર 1. સમજો ખાસ. અથવા 0 એમ હું લખી દઉં છું. ઓકે, તો આ જે છે એને કહી દઈશું આપણે ચલ. આ જે છે એની આગળ જે સંખ્યા આપી છે એને કહીશું આપણે સહગુણક. બરાબર? આ જે છે એને કહી દઈશું અચળ પદ. બરાબર? આ આખું જે છે એને કહેવાય પદ. પડે છે ખબર? તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ચલ કોને કહેવાય, પછી અચળ પદ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, રાઈટ? એની જ આપણે વાત કરવાના છે. સમીકરણ આપણે વિધાન સ્વરૂપે લખવાના છે. પછી વિધાન સ્વરૂપે આપેલા હોય એને સમીકરણ બનાવવાના છે. બરાબર? એ બધા જ પ્રકારનું તમને આજે શીખવાડી દઉં છું અને એના પછી આપણે સમીકરણ ઉકેલીશું. ઓકે? ચલ એટલે ધ્યાન રાખજો એક્સ વાય ઝેડ એ ટુ ઝેડ એ બી સી ડી ઈ એફ જી એચ જે કહીએ છીએ આપણે આખી એબીસીડી એમાંથી કોઈ પણ અક્ષર આપ્યો હોય તો એ કહેવાશે ચલ. બરાબર? ચલની આગળ જે સંખ્યા આપી હોય એને કહેવાય સહગુણક. શું કહેવાય એને? સહગુણક. એકલી સંખ્યા આપી હોય એને કહેવાય અચળ પદ. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો. અહીંયા અલગ અલગ આપણને સમીકરણ વિધાન સ્વરૂપે આપ્યા છે. બરાબર છે? સોરી, વિધાન આપેલા છે. તો આપણે સમીકરણ સ્વરૂપે એને લખવાનું છે. એક સિમ્પલ સમજજો. અહીં એક હું લખું છું. અહીં એક આપણને રકમ આપી છે x અને 4 નો સરવાળો 9 છે. તો તમારે જેમ આપતું હોય ને એમ જ મૂકવાનું. જો x લખો, 4 લખો, શું કીધું છે? સરવાળો, નિશાની કરો. કેટલો કીધો છે? 9 છે. બરાબર 9. આવી રીતે બનાવાય. x અને 4 નો સરવાળો, તો સરવાળો નિશાની મૂકવાની બેની વચ્ચે 9 છે. બરાબર છે? એટલે બરાબર 9. ખ્યાલ આવે છે? બીજી એક રકમ જોઈએ.
ચલો x અને 5 ની બાદબાકી 8 છે તો જુઓ અહીંયા x લખીએ, અહીંયા 5 લખીએ. શું કીધું છે આપણને બાદબાકી? તો x અને 5 ની વચ્ચે બાદબાકીની નિશાની કરવાની છે, બરાબરની નિશાની 8 તો 8 લખી દેવાના અહીંયા. આવી રીતે આપણે ગણી શકીએ. ખ્યાલ આવે છે બેટા? સરવાળો કીધો તો સરવાળાની નિશાની મૂકવાની, બાદબાકી કીધું તો બાદબાકીની નિશાની મૂકવાની, ગણા કીધા હોય ગણા તો ગુણાકારની નિશાની, અને ભાગ શબ્દ વાપર્યો તો ભાગાકારની નિશાની. બરાબર? આવી રીતે તમારે ગણવાનું છે. ચલો એક દાખલો હું લખું છું, જેને આવડે મને જવાબ આપવાનો છે. ચલો બોલો, માઇક ઓન કરજો અને બોલજો. બોલો બેટા. બચ્ચાઓ અવાજ સંભળાય છે? ધ્રુવ, ટીશા, વિકાસ, વૃંદા, હિતેન, વંદના, કૌશલ, જવાબ આપો. ચલો બેટા જુઓ, અહીંયા લખવાના x, અહીંયા લખવાના છે 8 નો સરવાળો કીધો છે. સરવાળો કરો, કેટલો થાય એમ લખ્યું છે? 16 થાય, બરાબર 16. આવી રીતે લખવાનું છે. મારો અવાજ સંભળાય છે તમને લોકોને? હા સર. ઓકે, તો જવાબ આપો ફટાફટ. ચલો ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 થાય. ચલો સમજો ખાસ કેવી રીતે કરીએ છીએ આપણે. ચલો એમ ના 7 ગણા એટલે 7 વડે ગુણવાના એટલે 7 એમ થાય. એમાં કેટલા ઉમેરવાના છે? 7 ઉમેરતા. શું જવાબ આવ્યો આપણો? 77. 77 પડે છે ખબર? એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 થાય. ખ્યાલ આવે છે? ચલો માઇક ઓન કરજો. ચલો y અને 5 નો સરવાળો 25 થાય. કેવી રીતે લખવાના? પહેલા શું લખીશું? y.
વાય લખીશું. વેરી ગુડ. પછી શું લખીશું? 5. નિશાની કઈ કરવાની? સરવાળાની. વેરી ગુડ. વત્તાની નિશાની, સરવાળાની નિશાની. શું જવાબ આવશે? 25. બરાબર 25. આવડશે હવે? બાકીની નિશાની જોવાની. ઓકે. ચલો શું લખીશું પહેલા? વાય. વેરી ગુડ. પછી નિશાની કઈ આવશે વચ્ચે? બાદબાકી. જવાબ આવશે? 12. વેરી ગુડ. ચલો હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે રકમ બનાવવાની છે. કેવી રીતે તમને સમજાવું? આવી રીતે આપણને પ્રશ્ન આપેલો છે, આપણે વાક્ય બનાવવાનું છે. જ્યારે પહેલા વાક્ય બનાવતા હતા એવી રીતે આ સમીકરણ આપણને આપેલું છે બનાવવાનું. શું વંચાય અને બોલો આને કેવી રીતે લખાય? એક સિમ્પલ સમજાવું? માઇક બંધ કરી દો. માઇક બંધ કરી દો. એક્સ માં 4 ઉમેરતા 8 મળે છે. આવી રીતે લખવાનું છે. તમને સમીકરણ આપેલું છે, તમારે વાક્યમાં લખવાનું છે. ખબર પડે છે? જુઓ શું લખાય? અને એક્સ માંથી 3 બાદ કરતા 5 મળે છે. ખ્યાલ આવે છે? ચલો આનું સમીકરણ કોણ બનાવશે મને કહેશે? બોલો. એક્સ માં વેરી ગુડ. ઉમેરતા વેરી ગુડ. સરવાળો કરતા 10 મળે છે. વેરી ગુડ બેટા. એક્સ માં 5 ઉમેરતા અથવા એક્સ અને 5 નો સરવાળો કરતા બંને શબ્દ સાચા. એક્સ માં 5 ઉમેરતા 10 મળે છે તો આ રીતે લખી શકાય, અથવા એક્સ અને 5 નો સરવાળો કરતા 10 મળે છે તો પણ તમારો જવાબ સાચો. વેરી ગુડ. આ તમે જ લખી કાઢજો. બરાબર છે? હું પ્રશ્ન લખીને આનો ફોટો મૂકી દઉં છું. બરાબર? ચલો આવી રીતે બીજા સમીકરણ તમને લોકો ઉકેલતા આવડશે? ચલો જોઈએ આપણે. સમજો ખાસ, જ્યારે પણ આ એબીસીડી જેવી સંખ્યા તમને આપેલી હોય જેને આપણે ચલ કહીએ છીએ, એ ચલની આગળ કોઈ સંખ્યા આપેલી હોય તો તમારે એનો ઘણા શબ્દ વાપરવાનો. એટલે શું વંચાય? હું લખું છું એક
પી ના 4 ગણામાંથી એટલે પી ની આગળ જે પણ સંખ્યા હોય ને એટલા ગણા શબ્દ વાપરવાનો. દાખલા તરીકે 2p હોય તો પી ના 2 ગણામાંથી. દાખલા તરીકે 3p હોય તો પી ના 3 ગણામાંથી. દાખલા તરીકે 4x હોય તો x ના 4 ગણામાંથી. દાખલા તરીકે 5y હોય તો y ના 5 ગણામાંથી. ખબર પડે છે બેટા? આ રીતે તમારે જે ચલ લેવાનું બોલવાનું પહેલા અને પછી એના જે પણ સંખ્યા આપી છે એટલા ઘણા શબ્દ વાપરવાનો. બાકી તો તમને આવડે જ છે. 2 બાદ કરતા આટલા મળે છે ને બધું તો આવડે જ છે. બરાબર? ચલો એક દાખલો આપું છું, તમારે મને ગણીને કહેવાનો છે. ચલો બોલો. વિધાન. માઇક ઓન કરજો. પહેલા શું બોલવાનું? 3x માંથી 1 બાદ કરતા 10 મળે છે. વેરી ગુડ. પણ બેટા 3x આપણે સામટું નહીં બોલવાનું. x ના 3 ગણા એવો શબ્દ વાપરવાનો. શું વાપરવાનું? x ના 3 ગણા. ચલ પહેલા બોલવાનો. બરાબર છે? અને એના પછી સહગુણક બોલવાનો છે. દાખલા તરીકે 6x આપ્યા હોય તો x ના 6 ગણા. દાખલા તરીકે 5x આપ્યો તો x ના 5 ગણા. 4x આપ્યો તો x ના 4 ગણા. 2x આપ્યો તો x ના 2 ગણા. ખ્યાલ આવે છે? એવી જ રીતે આપણને 3x આપ્યો છે તો શું બોલવાનું? x ના 3 ગણા. આવડશે? આ રીતે ગણાય બેટા. ચલો 2 દાખલા શીખવાડ દઉં સમીકરણનો ઉકેલ મેળવવાના. હવે આવો એક દાખલો છે આપણી પાસે. સમજો ખાસ. જો વત્તા હોય એ આ બાજુ જાય તો ઓછા થાય. વત્તા હોય તો ઓછા થાય. ઓછા હોય તો વત્તા થાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય. અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. આટલી વસ્તુ યાદ રાખજો. બરાબર? જો વત્તા હોય તમે જમણી બાજુ લઈ જાઓ બરાબરની પેલી બાજુ તો ઓછા થાય. ઓછા હોય તો વત્તા થાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. ચલો હવે હું અહીંયા લખું છું. માટે 2m બરાબર 4. કારણ કે આ જે +6 છે એ આખા ઉઠાઈને મારે કઈ બાજુ મૂકવાના છે? જમણી બાજુ. બરાબર છે? તો વત્તા છે તો શું કરી દેવાના છે એને? ઓછા છો. ચલો 2m. તમારી પાસે 4 રૂપિયા છે તમારે 6 રૂપિયા આપવાના બાકી છે. બરાબર છે? તો શું આવશે? -2. આ 2 અને m એ બંને ગુણાકારમાં છે. માટે એ ક્યાં આવશે? ભાગાકારમાં. 2 જશે. માટે m બરાબર શું જવાબ આવશે એનો? -1. બરાબર? વત્તા હોય તો ઓછા થાય. ઓછા હોય તો વત્તા થાય. બીજો એક દાખલો શીખવાડો એટલે વધારે ધ્યાન આવશે. ચલો
આ આખું વત્તા છે એને તમે પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય બેટા ઓછા 17 માંથી 7 જાય તો કેટલા રહેશે 10 5 અને p બંને ગુણાકારમાં છે એને આવશે ભાગાકારમાં p એમને એમ લખવાના 10 અને 5 ક્યાં આવશે ભાગાકારમાં છેદ ઉડાડો 5 દુ 10 માટે p બરાબર કેટલા આવશે 2 આવશે આ તમારો જવાબ થયો ક્લિયર આવા દાખલા જે પેજ નંબર 23 અને 24 પર 8મા ધોરણ વડે ગણી લાવવાના છે સમીકરણના બરાબર ધોરણ 8 વાળાએ ચલો અહીંયા હું કંઈક કરું છું દેખાય છે તમને લોકોને આ શું કરું છું બેટા બોર્ડ ઉપર જુઓ છો ના નાના નાના ટપકા છે વેરી ગુડ એ જે નાના નાના ટપકા છે બેટા એને શું કહી શકાય બિંદુ શું કહી શકાય એને બિંદુ બિંદુને દર્શાવવા માટે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ તો આ જે ટપકા દોર્યા એને ગણિતની ભાષામાં શું કહેવાય બેટા બિંદુ શું કહેવાય બિંદુ અંગ્રેજીમાં એને પોઈન્ટ કહેવાય શું કહેવાશે પોઈન્ટ ચલો આગળ બીજું જોઈએ આપણે જ્યારે કાગળને વાળીએ બેટા તો કાગળને વાળ્યા પછી વચ્ચે જે આપણને ગડી જોવા મળે છે એ ગડીને કહેવાય રેખાખંડ શું કહેવાય બેટા એને રેખાખંડ બરાબર છે અહીંયા હું બે બિંદુઓ દર્શાવી દઉં એ અને બી એ અને બી તો એને વંચાય રેખાખંડ એ બી શું વંચાય એને બેટા રેખાખંડ એ બી ખ્યાલ આવે છે આ એનો સંકેત છે તમારે જે પણ રેખાખંડ વાંચવો હોય દાખલા તરીકે આ રીતે વાંચો પીક્યુ ની ઉપર રેખાખંડ દોરો તો આને શું વંચાય બેટા રેખાખંડ પીક્યુ ઓકે તો આ રેખાખંડની વાત થઈ ધોરણ 7 વાળા ચલો આગળ બંને બાજુ અનંત તરફ લંબાવેલો બંને બાજુ અનંત અંતર તરફ લંબાવેલી રેખા બરાબર આને વંચાય રેખા એ બી બેટા આમ બંને બાજુ એરો કરવાનો અને
AB લખવાનું અને વંચાય શું બેટા રેખા AB. ક્લિયર? એનો સંકેત છે અને આ શું છે એને કેવી રીતે વંચાય આમ લખું દાખલા તરીકે હું તો આને શું વંચાય બેટા આ રીતે એરો કરવાનો બંને બાજુ નીચે લખવાના PQ અને એને વંચાય શું રેખા PQ. શું વંચાય બેટા એને રેખા PQ. ઓકે ખાલી એમાંથી રેખાનો આ જે ભાગ લઈ લો બેટા આ જે ભાગ લઈ લો આ ભાગને કહેવાય રેખાનો ખંડ એટલે કે રેખાખંડ. રેખા જે બંને બાજુ જતી હોય બંને બાજુ એરો હોય એમાંથી કોઈ ભાગ તમે તોડી લો બરાબર છે એ ભાગનો ટુકડો વંચાય રેખાખંડ. બરાબર છે રેખાને કેવી રીતે દર્શાવાય તો રેખાને L M N આવા સંકેતો વડે દર્શાવાય છે. બરાબર ચલો આગળ જોઈએ આપણા ઘરમાં આ બધું તમે જોયું હશે અત્યારે હું તમને જેની વાત કરવા જઈ રહ્યો છું એ છેદતી રેખાઓ. આપણે મ્યુઝિયમમાં જઈએ ત્યાં તલવાર આ રીતે લટકાવેલી હોય છે ખ્યાલ આવે છે. પછી આપણી જે નોટબુક છે નોટબુક એ પણ જુઓ તમે અત્યારે બંધ હોય તમારી ચોપડી અથવા ખુલ્લી હોય બરાબર છે તો ખુલ્લી હોય તો પણ અને બંધ હોય તો પણ દાખલા તરીકે અત્યારે આપણે બંધની વાત કરીએ છીએ તો આ બુક છે તમારી બરાબર છે તો આ જે તમારી રેખા જાય છે આમ અને આ જે રેખા જાય છે જુઓ આ બંને બની ચોકડી જુઓ ખ્યાલ આવે છે. ચાર રસ્તા જેને આપણે ચોકડી કહીએ છીએ એ પણ જુઓ તમે બરાબર. તો આ જે રેખાઓ છે એ બધી રેખાઓને શું કહેવાય બેટા સમાંતર રેખાઓ. દર્શાવાય કેવી રીતે તો કે અહીંયા L લખો અહીંયા M લખો અને એ બંનેનું જે છેદ પોઈન્ટ છે જ્યાં છેદે છે ત્યાં O લખો. બરાબર આ રીતે છેદતી રેખાઓને દર્શાવાય. ક્લિયર? ખબર પડે છે? ચલો એના પછી બીજું જોઈએ આમાં તમને હું 2-3 ઉદાહરણ ખાસ આપીશ. પહેલું ઉદાહરણ તો રેલવેના પાટા. તમે જુઓ રેલવેના પાટા જે છે એ આ રીતે સમાંતર જતા હોય છે ને રેલવેના પાટા એ સમાંતર રેખાનું ઉદાહરણ છે. પછી તમારી ફૂટપટ્ટી જુઓ બરાબર એ પણ સમાંતર બંને બાજુ જતી હોય છે. અહીંયા સેન્ટીમીટરમાં કાપા આપેલા હોય છે ખ્યાલ આવે છે અને અહીંયા તમને ઇંચમાં આપેલા હોય છે. ક્લિયર? રેલવેના પાટા ફૂટપટ્ટી એ સિવાય ટેબલ આપણે જે ડ્રો કરેલું હોય છે એ ટેબલમાં પણ એવું છે જુઓ આ બંને રેખાઓ આ સમાંતર છે બરાબર છે અને આ બંને રેખાઓ આ પણ સમાંતર જાય છે જુઓ આમ ઊભી જાય છે સમાંતર અને પેલી કેવી રીતે જાય છે આડી જાય છે સમાંતર રેખાઓ. ખ્યાલ આવે છે બેટા? તો આ શું થયું સમાંતર રેખાઓ થઈ. ક્લિયર? ચલો આગળ જોઈએ રેખામાં બંને બાજુ આપણે એરો દર્શાવીએ છીએ એટલે બંને બાજુ અનંત અંતરે હોય છે. જ્યારે કિરણ જે છે એ કોઈ એક બિંદુથી ઉદ્ભવે અને
એક દિશામાં અનંત અંતરે જાય, જેને આપણે એરો કહીએ છીએ બેટા. તીર તીર કેવું હોય છે તમને ખબર છે કે ધનુષમાંથી જ્યારે તીર છોડે છે તો એનો એક જ છેડો અણીદાર હોય છે, બરાબર છે, અને પાછળનો ભાગ હોય છે એને જ્યારે આપણે પણછ વડે ખેંચીએ છીએ અને પછી જ્યારે તીર છોડીએ છીએ તો એ જે દિશામાં તમે તીર તાક્યું હોય એ જ દિશામાં જાય છે. જે દિશામાં એરો હોય એનો આગળનો ત્રિકોણ ભાગ એ જ દિશામાં તીર જાય છે, બરાબર. તો ચલો એ એક જ દિશામાં અંતરે જાય. ઓકે, અહીંયા લખી દઉં છું એ, અહીંયા લખી દઉં છું બી, બરાબર. તો આને વંચાય કેવી રીતે અને લખાય કેવી રીતે? આવી રીતે લખાય. અને એને વંચાય કેવી રીતે? તો કિરણ એ બી. શું વંચાય ને? કિરણ એ બી, બરાબર. જ્યાંથી જ્યાં એનું ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી જ એને શરૂ કરવાનું. એને કિરણ બી એ કહી શકાશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે હું બીજું એક કિરણ અહીંયા દોરું છું, તમારે મને નામ કહેવાનું છે. ચલો આને શું વંચાય? કિરણ પીક્યુ. વેરી ગુડ. શું વંચાશે એને બેટા? કિરણ પીક્યુ. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો આનું નામ શું છે? ખુલ્લો વક્ર. તમે પેન્સિલ વડે આકાર બનાવો છો એ રીતે આ ખુલ્લો વક્ર છે, અને આ શું છે? બંધ વક્ર. શું છે બેટા? બંધ વક્ર, બરાબર છે. ખુલ્લો હોય એટલે તમને ખબર પડી જ ગઈ કે જલેબીની જેમ એના જે બંને છેડા છે બંને છેડા છૂટા છે, બરાબર છે. બંને છેડા જે છે એ બંને છેડા કેવા છે? છૂટા છે. તો એ શું થશે? ખુલ્લો વક્ર થશે. જ્યારે બંધ વક્ર જે છે એ આ રીતે બંધ આવશે. ખબર પડે છે? તો આ પણ એક ખુલ્લો વક્ર જ છે. ત્રીજા નંબરની આકૃતિ અને ચોથા નંબરની આકૃતિ જે છે એ કેવો છે? બંધ વક્ર છે. ક્લિયર? ચલો બહુકોણની વાત કરીએ તો જેમાં એક કરતા વધારે ખૂણા આપેલા હોય એને કહેવાશે બહુકોણ. જોઈ લઈએ. હું અલગ અલગ આકૃતિ અહીંયા દોરું છું. બહુ મીન્સ વધારે. બહુ એટલે શું થાય બેટા? વધારે. આ તમારે ફૂટપટ્ટીની મદદથી જ બેટા આકૃતિ દોરવાની છે. બરાબર. તો આ બધા શું કહેવાય બેટા? બહુકોણ. ફક્ત રેખાખંડોથી બનેલી આકૃતિ, એમાં વક્ર ના આવે. સમજો ખાસ. વર્તુળ, અર્ધકોણ, અર્ધવર્તુળ, પછી બહુકોણ. બહુકોણની અંદર અર્ધવર્તુળ, વર્તુળ એ બધું ના આવે કે જેમાં તમારે પરિકરનો ઉપયોગ કરવો પડે. સમજો ખાસ. ફક્ત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને રેખાખંડથી રચાતી આકૃતિ એ બધાને શું કહેવાય બેટા? બહુકોણ. શું કહેવાય એને?
બહુકોણ બરાબર છે આવડશે ચલો આ તમે શીખી જ ગયા છો પણ છતાં હું તમને સમજાવી દઉં ચલો હવે સમજો ખાસ બેટા એની બાજુઓની વાત કરીએ કઈ કઈ બાજુઓ તો આ એક બાજુ પહેલા જેને કહેવાય રેખાખંડ AB ચલો આ બીજી બાજુ જેને કહીએ રેખાખંડ BC આ ત્રીજી બાજુ જેને કહીએ રેખાખંડ CD અને આ ચોથી બાજુ જેને કહીએ રેખાખંડ DA અથવા AD જે તમે કહો એ બરાબર છે તો આ શું થયું બેટા એની બાજુઓ બરાબર આ શું થઈ બાજુઓ હવે બીજું એક વસ્તુ શીખવાડું તમને આ જે છે આને શિરોબિંદુ કહેવાય બેટા શું કહેવાય આને શિરોબિંદુ બરાબર છે તો શિરોબિંદુ કયા કયા થયા A B C અને D રાઈટ કયા થયા A B C અને D ચલો આગળ જોઈએ આ જે છે A ની સામે C અને B ની સામે D આ શું થયા વિકર્ણ થયા બેટા શું થયા વિકર્ણ કયા કયા A ની સામે C એટલે કે AC અને B ની સામે D એટલે કે BD આ બંને શું થયા બેટા વિકર્ણ થયા ઓકે શું થયા એના વિકર્ણ થયા આવડશે હા બચ્ચાઓ ચલો AB જે છે સમજો ખાસ AB જે છે એની પાસેની બાજુ કઈ થઈ આ આની પાસેની બાજુઓ કઈ થઈ તો કે આ પણ કહેવાય અને આ પણ કહેવાય બરાબર જોઈ લઈએ આપણે ચલો AB જે છે એની પાસેની બાજુ કઈ કઈ થઈ તો કે આ AD પણ કહેવાય અને BC પણ કહેવાય એવી જ રીતે ચલો AD ની પાસેની બાજુઓ કઈ થઈ તો કે આ AB પણ કહેવાય અને આ CD પણ કહેવાય ખબર પડે છે બચ્ચાઓ આવી રીતે તો પાસેની બાજુઓ જે છે એ આ રીતે તમે દર્શાવી શકો આવડશે ચલો ધોરણ 7 વાળા આ જે ચેપ્ટર છે બેટા એ તમારે ખાસ કમ્પ્લીટ કરવાનું છે બરાબર ચતુષ્કોણ એકલો બાકી છે વર્તુળ ચતુષ્કોણ ને વર્તુળ આવતીકાલે જોઈશું આપણે ચેપ્ટર નંબર 4 માં લોકો આટલું કમ્પ્લીટ કરી લેવાનું છે પેજ નંબર 36 સુધીનું ચલો આગળ ધોરણ 6 માં ચલો એક સિમ્પલ હું આકાર દોરું છું બેટા આમ કર્યું હોય
તો એની સામે તમારે મિરર મૂકવાનો અને દોરવાનું. તો આવી રીતે દોરાય. ખ્યાલ આવે છે? દાખલા તરીકે આવી રીતે કંઈક ડ્રો કર્યું છે તો એની સામે તમારે મિરર મૂકવાનો અને તમારે ડ્રો કરવાનું. તો એ આવી રીતે દોરાય. ખ્યાલ આવે છે? તો આ જે બેટા છે સમમિતિની આપણે વાત કરીએ છીએ. ફ્રી હેન્ડ આપણે જે તમે લોકો દોરતા હતા ચિત્રકામની અંદર, બરાબર છે? એવી જ રીતે આ શું કરાય? દોરી શકાય. કોઈ 3 ભાગ આપેલા હોય અથવા કોઈ 2 ભાગ આપેલા હોય તો ચોથો ભાગ તમને દોરવાનો કે, અથવા એના સામે કેવું દેખાતું હશે એ તમને દોરવાનું કે, તો એ તમે દર્પણ અથવા મિરરની મદદથી દોરી શકો છો. બરાબર? પેજ નંબર 28 પર તમને આકૃતિ આપી છે કે તમે જ્યારે ભાગને વાળો તો એક્ઝેક્ટ એની ઉપર બંધ બેસે કે નહીં બેસે એ તમારે જોઈને શોધીને કહેવાનું છે. ખ્યાલ આવે છે? ચલો આવી રીતે કોઈ આપણને રકમ આપી છે આપણને, એની સામે આપણે દોરવાનું છે તો આ રીતે દોરી શકાય? પડે છે ખબર બેટા? તમને જે આપેલું છે એની સામે તમારે કહેવાનું છે કેવી રીતે દોરી શકાય. ઓકે, ચલો. અહીંયા તમને કહે છે કે કેટલી રેખા વડે એને એક સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. તો આપણે બે એક વસ્તુ લઈએ બેટા. આવી રીતે આપણને ત્રિકોણ આપ્યો છે, એમાં તમારે તૂટક રેખા દોરવાની છે. તો આ બાજુથી શરૂ થાય સામેના ખૂણા અને આ બાજુથી શરૂ થાય સામેના ખૂણા સુધી. ખ્યાલ આવે છે? તો આ બે રેખા થઈ. કેટલી રેખા થઈ બેટા? બે રેખા વડે એના સરખા ભાગ કરી શકાશે. બરાબર? રેખાની સંખ્યા કેટલી થશે? 2 થશે. અહીંયા કેટલી રેખા આવશે બેટા? એક જ રેખા. આ તૂટક રેખા આપણે સમજી લો. બરાબર? આપણને બી આપેલું છે એટલા માટે. ચલો હવે બીજી એક શેપ હું દોરું છું. નળાકાર જેને આપણે કહીએ છીએ. ચલો આમાં કેટલી રેખા વડે 2 ભાગ થશે? આમ કાપી શકાય ઊભું તો એક રેખા, અને આમ પણ કાપી શકાશે 2 રેખા થશે. બરાબર? ખ્યાલ આવે છે બેટા? આ સિમ્પલ. તમે વધારે ભાગ પણ કરી શકો છો. બરાબર છે? પણ તમારે વિચારવું પડે અને એ પછી તમારે કરવું પડે. ખબર કેવી રીતે પડે? તો જ્યારે તમે આવી રીતે કંઈક શેપ દોરો અને ખબર ના પડે કે ભાઈ ક્યાં હું રેખા મૂકું અથવા ક્યાંથી હું કાપું તો મને બંને એક્ઝેક્ટ સરખું દેખાય, તો તમારે મિરર જે આવે ને દર્પણ, એ અરીસો લઈને બેસવાનું અને પછી ચેક કરવાનું કે આ ખરેખર બંધ બેસે છે કે કેમ. ખ્યાલ આવે છે? ધોરણ 6 વાળા પેજ નંબર 29, 28, 29, 30 એ કમ્પ્લીટ કરવાનું છે બેટા. 31 નંબર. બરાબર? એ ચેપ્ટર નંબર 5 જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. જે ના આવડતું હોય તમારે મને કહેવાનું છે. જો અલગ અલગ આકારો અહીંયા આપેલા છે
એ આકારો સરખા દેખાય છે કે નથી દેખાતા એ પણ તમારે જોવાના છે અરીસો મૂકીને અડધો ભાગ કરીએ તો કેવા દેખાય બરાબર જોઈ લઈએ દાખલા તરીકે ટી આપણને આપ્યો છે એને અડધા ભાગે ફેરવીએ તો શું થઈ જાય બેટા એ ઉલટો ટી થઈ જશે બરાબર ચલો દાખલા તરીકે આપણને 3 આપ્યો છે આવી રીતે એને તમે જ્યારે ફેરવ્યો તો શું થઈ જશે આવી રીતે થઈ જશે ખબર પડે છે બેટા દાખલા તરીકે આપણને આ રીતે ડી આપ્યો છે એને જ્યારે તમે આ રીતે ફેરવો તો એ શું થઈ જશે બેટા ઉલટો ડી થઈ જશે આ ખાસ ધ્યાન રાખવાનું છે આવા જ સિમ્પલ દાખલા છે જે તમારે ખાસ કરવાના છે ઓકે અડધો આંટો ફેરવવાનો પછી 1/3 1/2 એટલે અડધો આંટો થશે સંખ્યા પણ એ રીતે તમને આપેલી છે બેટા ઓકે અડધો આંટો ફેરવવાનો તો કેવો આકાર આપણને દેખાશે દાખલા તરીકે સંખ્યાની હું તમને વાત કરું અલગ અલગ આને તમે અડધો આંટો ફેરવો તો તમને કેવી સંખ્યા દેખાશે આની યાદ દેખાશે ને સામે ચલો આવી સંખ્યા આપેલી હોય અને અડધો આંટો ફેરવો તો શું દેખાય અહીંયા આ જે હોય ને એ અહીંયા પહેલા દેખાય આ બીજું હોય એ બીજું દેખાય અને આ જે પહેલું હોય એમાં છેલ્લું દેખાય એટલું યાદ રાખવાનું બરાબર ચલો 8 7 8 તો 8 જે અહીં દેખાય છે છેલ્લા એ તમારે અહીંયા મૂકવાના પહેલા વચ્ચેની સંખ્યા તો એમની એમ જ રહેશે અને આ જે પહેલી સંખ્યા છે એ દેખાશે છેલ્લી તો પ્રશ્ન જેવો જવાબ થયો ને એટલે આમાં દેખાય છે આમાં દેખાય છે આમાં દેખાતું નથી ચલો છેલ્લી એક સંખ્યા લઈ લઈએ દાખલા તરીકે 1 8 0 8 1 આ પહેલી સંખ્યા લો 1 એના પછીની સંખ્યા લો 8 પછી એના પછીની સંખ્યા લો 0 પછી એના પછીની સંખ્યા લો 8 અને છેલ્લી સંખ્યા છે 1 પડે ખબર તો અહીંયા ચેક કરો જે રકમ છે એ જ તમારો જવાબ થયો ક્લિયર જે રકમ છે બેટા એ જ તમારો જવાબ થયો તો આ રકમ પણ દેખાય છે ઓકે તો આવા દાખલા જે બેટા પેજ નંબર 32 સુધી તમારે કરી લાવવાનું છે બચ્ચાઓ ખાસ ધ્યાન રાખજો કે તમારે આ જેવું પતશે એવું તરત જ તમારે આ બતાવવા આવવાનું થશે ઓકે એટલે ખાસ તમારા લોકોએ કમ્પ્લીટ રાખવાનું છે કમ્પ્લીટ રાખવાની છે બરાબર ચલો ઘડિયા હું પૂછી લઉં વિડિયો ઓન કરી દો બધા પોતપોતાનો વિડિયો ઓન કરી દો ચલો વૃંદા માઇક ઓન કરો અને 13 નો ઘડિયો બોલો 13 નો 13 का 13 છોડી 43 વૃંદા 13 का 13 26 43 તેજી બોલ બેટા 55 65 65
78 તેર સત્તા 91 તેર અઠા 104 તેર નવા 170 17 બેટા 30 તેર 130 ચલો વેરી ગુડ હિતેન 14 નો ઘડિયો બોલો માઇક ઓન કરો અને વિડિયો ઓન કરો વનિતા મીત પીનાલ ઉત્કર્ષ બધા વિડિયો ઓન કર દો બેટા ચલો ઉત્કર્ષ 14 નો ઘડિયો બોલો 14 એકા 14 28 44 42 53 54 55 70 84 14 સત્તા 98 વેરી ગુડ 14 અઠા 104 14 નવા 117 14 140 14 અઠા 104 બેટા 14 અઠા 112 જોજે 14 અઠા 112 14 નવા 126 ને 14 દાન 140 ચલો મીત 16 નો ઘડિયો બોલો મીત પ્રવીણ મીત કુમાર પ્રવીણ ભાઈ બોલો ચલો બેટા ચલો પિનલ નો ભાઈ 15 નો ઘડિયો બોલો જય ભીખા બોલો બેટા અમે લોકો ઘડિયા રેડી કરતા નથી આજે મારે ઘડિયાના ફોટોસ જોઈએ બધા વિદ્યાર્થીઓના બરાબર એકાદી વિષય દરરોજ લખવાના રાખો મોડે થઈ જાય અને બોલી બોલીને લખવાના શું કીધું કોણ આવડતા હોય એ લોકોને જે નથી આવડતા એ જ ઘડિયા લખવાના પણ જે લોકો નથી બોલી શકતા અત્યારે એ લોકો એકાદી વિષય બધા જ લખવાના છે બરાબર આજે મને ઘડિયાના ફોટો મળવા જોઈએ ઓકે ચલો અને આ હોમવર્ક કરતા રહેજો ધોરણ 6 7 8 બધા જ જે આપ્યું છે જ્યાં સુધી બરે પાવ ભાજી આવે સર હા બોલો સર અમારી જ્ઞાન શેડો કયો દિન ચાલે બુક ઓપન કરો ખબર પડે ધોરણ 6 વાળાને 5 ચેપ્ટર જે 7મા વાળાને પણ એ છે ને 8મા વાળાને પણ એ રીતે ચાલ્યું છે બરાબર દરરોજ ધ્યાન રાખવાને વિડિયો અને ફોટોસ ખાસ જોઈ લેવાના એટલે ખબર પડે આપણને ઓકે ચાલો લાલ બટન દબાવીને નીકળી જાઓ બેટા કાલે સેમ ટાઈમ પર 8 વાગે મળીશું 8 વાગે જોડાઈ જવાનું બધાએ ઓકે ચલો રેડી બટન દબાવીને નીકળી જાઓ બાય બાય